ઉલ્લેખનીય છે કે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કઈ રીતે રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે। ભુજના કંઢેરાઈ ગામમાં મોડી રાત્રે બનાવ બન્યો હતો અને રાતથી લઈને છેલ્લા 12 કલાકથી અત્યાર સુધી આ યુવતી અંદર જ છે, બોરવેલમાં ફસાયેલી છે, પરંતુ તેને બહાર સલામત કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી સતત કરવામાં આવી રહી છે અને રેસ્ક્યુની કામગીરી કઈ રીતે થઈ રહી છે તેના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો યુવતી બોરવેલમાં છે અને બચાવ કામગીરી પણ થઈ રહી છે। છેલ્લા 12 કલાકથી આ કામગીરી યથાવત છે। બચાવની ફાયરની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી છે। 500 ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી ખાબકી હતી। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો બોરવેલ જે છે તેમાં કઈ રીતે અંદર યુવતી ફસાઈ છે અને તેને બહાર કાઢવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 500 ફૂટ ઊંડા બોરવેલમાં રાતથી આ યુવતી ફસાઈ છે। ભુજના કંઢેરાઈ ગામની આ સમગ્ર ઘટના બાદ યુવતીના પરિવારમાં પણ અત્યારે ચિંતાનો માહોલ છે। બચાવ કામગીરી યથાવત છે। તંત્ર છે તે ખડે પગે તમામ મદદ છે તે પણ પહોંચાડી દેવામાં આવી છે। આ યુવતી જલ્દી બહાર નીકળે તેવા સતત પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ મોડી રાત ભર આ જે પ્રકારથી બચાવ કામગીરી ચાલુ રહી, રેસ્ક્યુની કામગીરી પણ ચાલુ રહી। 12 કલાક થઈ ગયા છે, હજુ પણ આ યુવતી બોરવેલમાં ફસાયેલી છે। બોરવેલમાં દીકરી ખાબકી છે અને ભુજના કંઢેરાઈ ગામમાં હાલ ચિંતાનો માહોલ। તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે આ યુવતી સહી સલામત બહાર નીકળે। કચ્છના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 500 ફૂટ ઊંડા બોરવેલમાં દીકરી ખાબકી, જેને બચાવવા માટે તંત્ર ખડે પગે છે। સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ભુજના કંઢેરાઈ ગામથી આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર। તો બોરવેલમાં દીકરી અને બચાવ કામગીરીની વચ્ચે પરિવારમાં ચિંતાનો માહોલ છે। જલ્દી દીકરી સલામત બહાર નીકળે તેવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ફાયરની ટીમ પણ પહોંચી ગઈ છે અને એક બાદ એક તમામ પ્રયાસ થઈ રહ્યા છે કે કઈ રીતે દીકરી હેમખેમ પરત ફરે, બહાર આવે, સલામત બહાર આવે। સાથે જ તેને લઈને પણ તમામ માહિતી મેળવવામાં આવી રહી છે। તંત્ર પણ પહોંચ્યું છે। ભુજના કંઢેરાઈ ગામમાં મોડી રાત્રે દીકરી બોરવેલમાં પડી ગઈ હતી। 500 ફૂટ ઊંડો આ બોરવેલ છે અને હજુ સુધી આ યુવતી બહાર નથી નીકળી। જોઈ શકાય છે કે કઈ રીતે બચાવ કામગીરી માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। તો દીકરી છે, આ દીકરી ખાબકી છે, બાળકી બોરવેલમાં ખાબકી છે અને તેને બચાવવા માટે તમામ પ્રયાસ પણ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અત્યારે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો કઈ રીતે આ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। દીકરી બોરવેલમાં અને તેને કઈ રીતે બહાર કાઢવા તેને લઈને પણ તમામ પ્રયાસ થઈ રહ્યા છે। 500 ફૂટ ઊંડું આ બોરવેલ છે કે જેમાં આ બાળકી છે તે ખાબકી ગઈ છે અને સતત પ્રયાસ થઈ રહ્યા છે। 12 કલાકથી રેસ્ક્યુની કામગીરી પણ ચાલી રહી છે। બચાવ કામગીરી અત્યારે પણ યથાવત છે। જે પ્રકારથી તમામ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે કે કોઈ પણ રીતે બાળકી સહી સલામત બહાર આવી જાય તેને લઈને તમામ પ્રયાસ થઈ રહ્યા છે। સાથે જ અત્યારે તંત્ર પણ પહોંચ્યું છે, ફાયરની ટીમ પણ પહોંચી ચૂકી છે, પરંતુ હજુ સુધી આ બાળકી બહાર નથી આવી। ઉલ્લેખનીય છે કે બાળકીને બહાર કાઢવા માટે ભુજ ફાયર વિભાગ સાથે ભચાઉ ફાયર વિભાગ પણ કામે લાગ્યું છે। તમામ ટીમને બોલાવી લેવામાં આવી છે, છતાં હજુ સુધી આ કામગીરી યથાવત। છેલ્લા 12 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન પણ થઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી આ બાળકી બહાર નથી આવી। તેને લઈને અત્યારે તંત્ર પણ ચિંતામાં છે, પરિવારમાં પણ ચિંતાનો માહોલ છે। ભુજના કંઢેરાઈ ગામમાં રાત્રિના સમયે આ સમગ્ર બનાવ બન્યો હતો। આ દીકરી બોરવેલમાં ફસાઈ હતી। મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મેહુલ, શું છે સમગ્ર ઘટના? કઈ રીતે આ દીકરી છે તે બોરવેલમાં ખાબકી ગઈ, તેની ઉંમર પણ શું છે? જી, ચોક્કસથી વાત કરીએ તો ભુજ તાલુકાના જે કંઢેરાઈ તુબડક વચ્ચે પાડી વિસ્તાર આવેલો છે ત્યાં પાસે બોરમાં 18 વર્ષની યુવતી છે તે ખાબકી હતી। પરિવારજનોથી વાત કરતા તેઓ જણાવી રહ્યા છે કે સવારે 5:30 વાગ્યાની આસપાસ આ યુવતી છે તે બોરવેલમાં ખાબકી હોવાનું જણાવી રહ્યા છે। 5:30 વાગે તેઓને જાણ થઈ હતી કે બોરમાંથી અવાજ આવતો હતો, બચાવ એવી રીતે। ત્યારે તેઓને જાણ થઈ હતી ત્યારે વાડી માલિક છે તેઓને તેને જાણ કરી હતી અને ત્યારબાદ જે ફાયર વિભાગની ટીમ છે તેને જાણ કરવામાં આવી હતી। તો હાલ જે રીતે ફાયર વિભાગની ટીમ તેમજ પ્રાંત અધિકારી સમગ્ર જે અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચી આવ્યા છે અને જે ફાયર વિભાગની કામગીરી હાલ રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને યુવતીને બહાર કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, આપ જોડાયેલા રહેશો। તો 18 વર્ષની યુવતી છે જે બોરવેલમાં ખાબકી અને કામગીરી કરવામાં આવી રહી છે। અચાનક બોરવેલમાંથી અવાજ આવવા લાગી હતી, બૂમાબૂમની અવાજ, જે બાદ જોવા મળ્યું કે યુવતી છે તે બોરવેલમાં કઈ રીતે ખાબકી ગઈ છે અને 12 કલાકથી સતત રેસ્ક્યુ
તો જે પ્રકારથી તમામ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે કે જલ્દી આ દીકરીને બહાર કાઢવામાં આવે. ભુજના કંડેરાઈ ગામની આ સમગ્ર ઘટના છે, રાતનો બનાવ છે. કામગીરી સતત થઈ રહી છે બોરવેલમાંથી આ દીકરીને બહાર કાઢવાની, પરંતુ હજુ સુધી આ દીકરી બહાર નથી નીકળી. 500 ફૂટ ઊંડા બોરવેલમાં આ દીકરી ખાબકી ગઈ છે. ઉલ્લેખનીય છે કે તંત્ર ખડે પગે છે. ભુજ ફાયર વિભાગ સાથે બચાવ ફાયર વિભાગ પણ ત્યાં પહોંચ્યું છે અને કામગીરી સતત કરવામાં આવી રહી છે. હજુ સુધી આ બાળકી છે, આ દીકરી છે તે બહાર નથી આવી. પરિવારમાં અત્યારે ચિંતાનો માહોલ. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. ન્યૂઝ 18 ગુજરાતીના કઈ રીતે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. 12 કલાકથી આ રેસ્ક્યુ ઓપરેશન છે તે યથાવત છે. બહાર કાઢવા માટે તમામ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. અંદાજિત 500 ફૂટ ઊંડા બોરવેલમાં આ દીકરી છે તે ખાબકી હોવાનું સામે આવ્યું છે. રાતભર રેસ્ક્યુ કામગીરી થઈ છે, પરંતુ હજુ સુધી આ દીકરી બહાર નથી નીકળી. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અવારનવાર જે પ્રકારથી બોરવેલમાં ખાબકવાની જે ઘટનાઓ સામે આવતી હોય છે, તો અત્યારે પણ એક દીકરી છે તે બોરવેલમાં ફસાઈ છે. છેલ્લા 12 કલાકથી આ દીકરી બોરવેલમાં ફસાઈ છે, જેને બચાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દીકરી બોરવેલમાં પડી હતી ત્યારે રાતના સમયે બૂમાબૂમની અવાજ આવી, જે બાદ જાણવા મળ્યું કે દીકરી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી છે. જે બાદ તેને બચાવવા માટે ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી, પરંતુ હજુ સુધી તે બહાર નથી નીકળી. વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. વલસાડથી 39 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. સવારે 4:35 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. કાર ઝીકી રહેલા યુવકે 5 લોકોને ફંગોળ્યા. હરિયાણાના કૈથલમાં થયેલા ભયંકર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. 3 યુવકો ત્યાં જ પટકાયા અને અન્ય 2 કારે 20 મીટર સુધી ઢસડ્યા. 5 સેકન્ડમાં જ લોકોના જીવ તાળવે ચોંટ્યા. રતલામમાં ઈ બાઇક ચાર્જિંગ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં સીસીટીવી સામે આવ્યા. ઘટનામાં એક બાળકીનું મોત, અન્ય 2 લોકો દાઝ્યા. પટનામાં ભૂખ હડતાળ પર ઉતરેલા પ્રશાંત કિશોરની અટકાયત. વહેલી સવારે 4 વાગે પોલીસ ઉઠાવી ગઈ. પ્રશાંત કિશોરની અટકાયત થતા ગાંધી મેદાનમાં હોબાળો. બીપીએસસીની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ ઉપર બેઠા હતા પ્રશાંત કિશોર. અમદાવાદના સાઉથ બોપલમાં થયેલી જ્વેલર્સના લૂંટમાં મોટો ઘટસ્ફોટ. લૂંટ કરનાર ઉત્તર પ્રદેશની ગેંગના લોકોની અટકાયત. લૂંટમાં કેટલાક સિક્યુરિટી ગાર્ડની સંડોવણી હોવાની પણ આશંકા. પોલીસની 3 થી 4 ટીમો તપાસ માટે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે પહોંચી. વડોદરામાં આરટીઓએ શહેર જિલ્લાના 20 બ્લેક સ્પોટ જાહેર કર્યા. 3 વર્ષમાં 191 અકસ્માતમાં 141 લોકોના મોત થયા. નેશનલ હાઈવે બન્યો છે મોતનો હાઈવે. અમદાવાદ રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેન શરૂ થશે. સાબરમતીથી દર 15 થી 20 મિનિટના અંતરે ટ્રેન મળી રહેશે. હાઈસ્પીડ ટ્રેન અમદાવાદથી માત્ર 90 મિનિટમાં રાજકોટ પહોંચાડશે. ઉત્તરાયણની મજા મોંઘી પડશે. સુરેન્દ્રનગરમાં પતંગ અને દોરીના ભાવમાં અંદાજે 20 થી 25% જેટલો ભાવ વધારો. લાખો રૂપિયાના સ્ટોક આવ્યા છતાં ભાવ વધારાના કારણે ઓછી ગરાકી. આ સપ્તાહમાં સારી ગરાકી રહે તેવી વેપારીઓને છે આશા. ઉત્તરાયણમાં ગળું કપાવાની ઘટના સામે આવી. નર્મદાના યુવકે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. નીરજ નામના યુવકે પોતાનો ધંધો છોડી 1500 જેટલા ટુ વ્હીલરમાં સેફટી સ્ટેન્ડ લગાવવાનું કામ હાથ ધર્યું. મફતમાં સેફટી સ્ટેન્ડ લગાવી આપી નીરજે માનવતા મહેકાવી. મકર સંક્રાંતિને લઈને સોમનાથ ટ્રસ્ટ તરફથી કરાયું છે વિશેષ આયોજન. ભક્તો માટે સવારે 9 વાગે કરાશે ઓનલાઈન ગૌપૂજનનું આયોજન. 11 વાગે સોમનાથ મહાદેવને કરાશે તલનો અભિષેક. પતંગ રસિકો માટે છે આનંદના સમાચાર. ઉત્તરાયણને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. કહ્યું ઉત્તરાયણના દિવસે સવારે અને સાંજે પવનની ગતિ સારી રહેશે. બપોરમાં આંચકાનો પવન રહેતા પતંગ ઠૂમતા મારશે. માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. 14 જાન્યુઆરીથી રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં માવઠું થવાની સંભાવના. દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કાતિલ ઠંડીના નવા રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર. આજથી રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધ્યું. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે તાપમાન. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાઈ. ઠંડીનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીએ પહોંચવાની છે શક્યતા. કચ્છના ભાગોમાં પણ તાપમાનનો પારો ગગડશે. સૌરાષ્ટ્રના ભાગોમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની છે શક્યતા.
અમદાવાદ વાસીઓ ફરી ઠંડીમાં ઠૂંઠવાવા થઈ જાવ તૈયાર. આગામી એક સપ્તાહ સુધી ફરી શકે છે 12 ડિગ્રી તાપમાન. 10 અને 11મી જાન્યુઆરી લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની પણ છે આગાહી. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં 4 ફૂટ સુધી બરફ પડ્યો. કુપવાડા, બારામુલ્લા, તંગધાર, ઝેડ ગલીમાં ભારે હિમવર્ષા થઈ. લઘુત્તમ તાપમાન 0થી નીચે જતા લોકો ઠૂંઠવાયા. ગુલમર્ગ તંગમાર્ગ રોડ પર બરફની ચાદર છવાઈ. ટ્રાફિક જામ થતા સ્નો ક્લિયરન્સ મશીનરી સક્રિય. ગાડીઓ સ્લીપ ના થાય તેના માટે રસ્તા ઉપર મીઠું નાખવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું. રસ્તાઓ બરફના થર જામતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. સતત હિમવર્ષાની વચ્ચે સમગ્ર શહેર બરફની ચાદરમાં લપેટાયું. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ટિંગમર્ગમાં હિમવર્ષાથી સર્વત્ર બરફની ચાદર છવાઈ. હિમવર્ષાની વચ્ચે બરફમાં બાળકોની જેમ રમતા દેખાયા પ્રવાસીઓ. સર્વત્ર બરફની ચાદર છવાતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાખંડના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ઔલીના પર્વતો પ્રવાસીઓથી ગુંજી ઉઠ્યા. હિમવર્ષાની સાથે વિવિધ એડવેન્ચર એક્ટિવિટી કરવા માટે લોકો ઉમટ્યા. પર્વતોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા આહલાદક દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ભારે વર્ષાનું આગમન. પવનની સાથે બરફવર્ષા થતા વાહન ચાલકોને હાલાકી. પ્રવાસીઓ ઠૂંઠવાતા તાપમાન વચ્ચે હિમવર્ષાને લીધી મજા. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં હિમવર્ષામાં ખીલી ઉઠી પ્રકૃતિ. પવન અને બરફવર્ષાની વચ્ચે નદીઓના જોરદાર પ્રવાહ જોવા મળ્યો. ખળખળ વહેતી નદીઓના નીર પણ જામી જવાની આરે પહોંચ્યા. પ્રવાસીઓએ વાતાવરણની મજા માણી. જમ્મુ કાશ્મીરમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી. હિમવર્ષામાં પર્યટકોએ કરી સ્વર્ગની અનુભૂતિ. બરફવર્ષા માણવા મોટી સંખ્યામાં ઉમટ્યા પર્યટકો. ભદ્રવા વિસ્તારના બરફવર્ષાના મનમોહક દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. ભદ્રવાહના ઘાસના મેદાનોમાં છવાઈ બરફની ચાદર. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું ભદ્રવાહ. ગત વર્ષે 5 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી હતી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત. કાશ્મીરના કુલગામ જિલ્લાના પીરપંચાલ પર્વતમાળામાં આવેલું અહરાબુલ પર્યટન સ્થળના મનમોહી લેતા દ્રશ્યો સામે આવ્યા છે. ધોધ, હિમાચ્છાદિત પહાડો અને ગાઢ જંગલો જોવા દૂર દૂરથી આવી રહ્યા છે સહેલાણીઓ. પર્યટકોને આકર્ષવા માટે કુલગામ પ્રશાસન આગામી સમયમાં અહરાબુલ વિન્ટર ફેસ્ટિવલનું કરશે આયોજન. કાશ્મીરની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ વિદેશ જવાના બદલે જમ્મુ કાશ્મીર આવવા માટે કરી છે અપીલ. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં સ્વર્ગ ઉતર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તાની બંને તરફ બરફ જ બરફ. હિમાચ્છાદિત પર્વતો પર મનમોહક દ્રશ્યો સામે આવ્યા. પર્વતો અને વૃક્ષો પર બરફની ચાદર છવાતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીરના ડોડામાં પર્વતો જાણે બરફની ચાદરમાં લપેટાયા. ભદ્રવાહમાં હિમાચ્છાદિત પર્વતો વચ્ચે યુવાનો પણ બાળકોની જેમ બરફથી રમતા અને મજા માણતા જોવા મળ્યા. હિમવર્ષાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. શ્રીનગરમાં કોલ્ડવેવની અસરથી લોકો ઠૂંઠવાયા. કોલ્ડવેવની અસરથી સ્થાનિક જળાશયોના પાણી પણ થીજવાના આરે પહોંચ્યા. તળાવના નીરના ફરતે ધુમ્મસની ચાદર જોવા મળી. ઠૂંઠવાતી ઠંડીમાં સ્થાનિકોએ તળાવમાં બોટિંગ કર્યું. શ્રીનગરમાં ઠંડીનો કહેર. જળાશયો પર ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું. પાણીમાંથી જાણે વરાળ નીકળતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તો લોકો પણ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ઉમટ્યા પ્રવાસીઓ. કેદારકંઠમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. અંદાજે 1000 જેટલા પ્રવાસીઓએ પર્વતની ચોટી ઉપર પહોંચીને વાતાવરણની લીધી મજા. લોકોએ બરફમાં રમી ઠંડીનો આનંદ માણ્યો. કડકડતી ઠંડીમાં ગંગાનું રૌદ્ર પ્રવાહ સામે આવ્યો. ગંગા નદીના નીર પર વરાળ અને ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. તાપમાન ગગડતા નદી કિનારા પર આવેલા ઘાટ પણ ઝાંખા પડ્યા. ઠંડીના ચમકારા માટે રહેજો તૈયાર. જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી. જાબ, હરિયાણા, ચંડીગઢ અને ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં વધી શકે છે ઠંડી. લેહ લદ્દાખમાં આઈસ હોકી ટુર્નામેન્ટનું આયોજન. હિમવર્ષા બાદ આઈસ હોકી ટુર્નામેન્ટ શરૂ થતા ખેલાડીઓમાં ખુશીનો માહોલ. ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય. વિઝિબિલિટી ઘટતા રેલવે અને હાઈવે હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ. દિલ્હી એનસીઆરમાં વરસાદની આગાહી. પ્રયાગરાજમાં લોકો કરી રહ્યા છે હાડથી જતી ઠંડીનો અનુભવ. સંગમ ઘાટ પર શીતલહેર સાથે ગાઢ ધુમ્મસ. સતત ગગડી રહેલા ઠંડીના પારાથી જનજીવન પ્રભાવિત થયું. ઠંડી વચ્ચે પણ મહાકુંભ અને શાહી સ્નાનને લઈને અનેરો ઉત્સાહ.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ગગડ્યો ઠંડીનો પારો, ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટી, શીત લહેરમાં લોકો ઠૂંઠવાયા. રાજસ્થાનના જયપુરમાં ભારે ઠંડીની સાથે ધુમ્મસની ચાદર પથરાઈ. પિંક સિટી ધુમ્મસની ચાદરમાં લપેટાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સવારના સમયે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવા લોકો મજબૂર. રાજસ્થાનનું દૌસા ઠંડીની ચપેટમાં આવ્યું. થોડા દિવસથી પણ ધુમ્મસની ચાદર છવાતા અંધારપટની સ્થિતિ સર્જાઈ તો સૂર્ય પણ વાદળો વચ્ચે ઢંકાતા તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો. ઠંડીના કહેરના લીધે જનજીવન પ્રભાવિત થયું. કાશ્મીરથી લઈને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સુધી સમગ્ર ઉત્તર ભારત ધુમ્મસની ચાદરમાં ઢંકાયું છે. ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી હાઈવે ઉપર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દિવસે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. રાજધાની દિલ્હીમાં ભારે ધુમ્મસના કારણે અનેક ટ્રેનના સ્કેડ્યુલ ખોરવાયા. કડકડતી ઠંડીમાં રેલવે સ્ટેશન પર મુસાફરો કલાકો સુધી અટવાયા. દિલ્હીની અંદાજે 81 જેટલી ટ્રેન મોડી પડી. ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસના કારણે વિમાન વ્યવહારને અસર પહોંચી. અમદાવાદ આવતી જતી અનેક ફ્લાઇટ સ્કેડ્યુલ ખોરવાયા. 25 જેટલી ફ્લાઇટ 1 કલાક સુધી લેટ તો 4 ફ્લાઇટ કેન્સલ. દિલ્હીમાં કાતિલ ઠંડી વચ્ચે ધુમ્મસ સામ્યા છે. ગાઢ ધુમ્મસના કારણે હવાઈ સેવા પ્રભાવિત થઈ. ધુમ્મસના કારણે અનેક ફ્લાઇટ લેટ થઈ. ફ્લાઇટ લેતા મુસાફરોને હાલાકી પહોંચી.